નમસ્કાર દોસ્તો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત। મિશન વિજયપથ 2025માં આયોજિત થનારી વિવિધ પરીક્ષાઓ માટે ઉપયોગી કાર્યક્રમ, આપ સર્વે માટેનો કાર્યક્રમ, અને આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને ખૂબ પસંદ પણ આવી રહ્યો છે અને એ એમને સોશિયલ મીડિયા પર એમના કોમેન્ટ્સ દ્વારા પોતાના વિચારો, પોતાના અભિપ્રાયો જણાવે છે। દોસ્તો, આપણે આ આખી સિરીઝમાં એવા ખૂબ ઉપયોગી ટોપિક ધ્યાને રાખીએ છીએ જે તમને લોકોને 100% ફાયદો કરાવશે। મતલબ તમારે વધારે મહેનતની જરૂર નથી, એની પાછળની જે બેકગ્રાઉન્ડની મહેનત છે એ હું કરી રહ્યો છું। તમે એ માહિતીને યાદ રાખો, આ ક્વોલિફાઈડ માહિતી મળે છે અને આ માહિતી અનેક સોર્સમાંથી ઓથેન્ટિસિટી ચેક કર્યા પછી અમે અહીંયા મૂકતા હોઈએ છીએ। આજનો આપણો પાર્ટ 8 અને આજ આપણે ધ્યાને રાખવાના જે મુદ્દાઓ છે એની ઇન્ડેક્સ કંઈક આ પ્રકારે છે મિત્રો। આજ આપણે સૌથી પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સ્પેસ મૈત્રી છે એને ધ્યાને રાખશું। ત્યારબાદ તાજેતરમાં જ ભારતની નેવીમાં સામેલ થશે એવી એક અગત્યની પરમાણુ સબમરીન INS અરિઘાત, અનાજ ATM, મતલબ તમે સામાન્ય રીતે ATM પૈસા કાઢવા માટેનું, પૈસા મેળવવા માટેનું મશીન છે એને ધ્યાને રાખ્યું હોય, પણ અહીંયા અનાજ તમને ATMના મારફતે મળશે। તો એવી એક ઘટના ભારતમાં ઘટવાની છે, શરૂ થઈ છે, એને ધ્યાને રાખશું। અને ઉદારા શક્તિ નામની સંયુક્ત કવાયત ભારત અને મલેશિયા વચ્ચે આયોજિત થાય છે, એને ડિટેલમાં સમજશું। અને DRDOએ તાજેતરમાં જ એક ગ્લાઇડ વિંગ્ડ બોમ્બ, એક અગત્યનો બોમ્બનું પરીક્ષણ કર્યું છે, એને નામ આપ્યું છે ગૌરવ। તો એ આખી ઘટનાને આપણે સમજવાની છે। તો આપણા ક્રમ મુજબ એક પછી એક ઘટનાઓ આપણે ધ્યાને રાખીશું। સૌથી પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સ્પેસ મૈત્રીને ધ્યાનમાં રાખશું। ભારત અને ઓસ્ટ્રેલિયા ટેકનોલોજી, રિસર્ચ અને ઇનોવેશનના ક્ષેત્રમાં અરસપરસ એકબીજાને મદદરૂપ થઈ અને આગળ સાથે સહયોગથી કામ કરવા માટે વિચારી રહ્યા છે અને બંને અવકાશના ક્ષેત્રમાં નવીનતા લાવવા માટે થઈ અને બંને સાથે મળીને જે કામ કરશે એને આપણે સ્પેસ મૈત્રી તરીકે ઓળખશું। તો હવે તમને જો ધ્યાન રાખો પ્રશ્ન કે ભારત અને કયા દેશની વચ્ચે સ્પેસ મૈત્રી, બરાબર, આ પ્રકારની એક બેઝિક સમજૂતી, આ પ્રકારની સાથે કામ કરવાની સમજૂતી તમને જોવા મળે તો આપણો જવાબ ઓસ્ટ્રેલિયા આવવો જોઈએ। આ સ્પેસ મૈત્રી છે ને મિત્રો, એમાં મૈત્રીનું પૂરું નામ આ રીતે કંઈક થશે, મિશન ફોર ઓસ્ટ્રેલિયા ઇન્ડિયાઝ ટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન। એટલે અવકાશમાં બંને દેશ સાથે મળીને કામ કરવા માંગે છે। તો આ એકદમ ઉપયોગી વાત થઈ ગઈ છે આપણા માટે, કારણ કે આપણને આવો સવાલ ખાસ પૂછી શકાય, દેશનું નામ પૂછી શકાય। ઓસ્ટ્રેલિયા આપણે ધ્યાનમાં રાખીશું અને ભારત ઓસ્ટ્રેલિયા સાથે સ્પેસ ફિલ્ડમાં જે મૈત્રી આગળ વધારવા માંગે છે બંને દેશ સાથે મળીને, તો ભારતે અત્યારે એવી જાહેરાત કરી છે કે ભાઈ વર્ષ 2026 સુધીમાં, બરાબર, વર્ષ 2026 સુધીમાં ભારત ઓસ્ટ્રેલિયાનો ઉપગ્રહ લોન્ચ કરી આપશે। એ ઉપગ્રહનું શું નામ છે? ઓપ્ટિમસ। દોસ્તો, ઉપગ્રહને સેટેલાઇટ પણ કહેવાય, ઉપગ્રહને સ્પેસક્રાફ્ટ પણ કહેવાય, બરાબર। તો ઓપ્ટિમસ નામનો સ્પેસક્રાફ્ટ કે જેનું વધુમાં વધુ વજન અત્યારના ધોરણે 450 કિલોગ્રામ હોય એવું જોવા મળશે। તો આ જે છે એ ભારત લોન્ચ કરશે, ભારતની ધરતી ઉપરથી લોન્ચ થશે અને ભારતના રોકેટ વડે લોન્ચ થશે। અહીંયા જે રોકેટ આપણે ઉપયોગમાં લેશું, જે લોન્ચ વ્હીકલ અથવા જેને લોન્ચર કહેશું, એ હશે SSLV, સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ। દોસ્તો ધ્યાન આપો, ભારતમાં બીજા PSLV તથા GSLV, એનું મોટું વર્ઝન એને આપણે લોન્ચ વ્હીકલ મેક 3 LVM3 આવા નામથી ઓળખીએ છીએ, પણ આ જે SSLV છે આ એકદમ લેટેસ્ટ નવીનીકરણ છે, નવું સંશોધન છે, ઈસરોનું નવું નિર્માણ છે અને આપણે આ SSLVને ભારતના ખાનગી ક્ષેત્રને તેનો ઉત્પાદનની કામગીરી સોંપી રહ્યા છીએ। તો અત્યારના ધોરણે ભારત અને ઓસ્ટ્રેલિયા આ બે દેશ વચ્ચે જે સમજૂતી થઈ સ્પેસ મૈત્રી, એ કોની વચ્ચે થઈ? તો કે ભાઈ ઈસરો વતી ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, એટલે કે મારે એને જો ટૂંકમાં લખવું હોય, બરાબર, તો હું કંઈક આ રીતે લખીશ, NSIL, બરાબર, NSIL આ એક ઈસરોની કોમર્શિયલ શાખા છે, કોમર્શિયલ વિંગ છે, જેની રચના 2019માં થઈ અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ છે તેનું વડું મથક, હેડક્વાર્ટર બેંગલુરુ ખાતે છે। તો આ ભારત સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા સ્થાપિત થયેલી ઈસરોની કોમર્શિયલ યુનિટ છે, કોમર્શિયલ વિંગ છે। તો આ કરાર ભારત તરફથી NSIL
કરશે. ઓસ્ટ્રેલિયાની કઈ કંપનીની સાથે? સ્પેસ મશીન્સ કંપની છે તેની સાથે. તો આ ફેક્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. ચાલો, તો આ પહેલો મુદ્દો હતો. ત્યારબાદ બીજો મુદ્દો છે એ ભારતની દરિયાઈ સુરક્ષા તેની સાથે સંકળાયેલો છે. ભારતની સીમા સુરક્ષા, ભારતની નૌસેનાને મજબૂત બનાવવાની વાત છે. આઈએનએસ અરિઘાત, આઈએનએસ અરિઘાત જે ભારતની સબમરીન છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. સબમરીન, સબમરીન એટલે જે પાણીમાં સપાટીની નીચે રહી અને દેશની સુરક્ષા માટે સતતપણે ચોકી પહેરો કરે છે, વિવિધ પ્રકારના હથિયારોથી સજ્જ છે, જરૂરિયાત મુજબ એ વિવિધ પ્રકારની ટેકનોલોજીની મદદથી દુશ્મનનો સંહાર કરશે. આ પ્રકારનું વિશાળકાય સંસાધન એને આપણે સબમરીન તરીકે ઓળખતા હોઈએ. સબમરીન ઘણા બધા પ્રકારની હોય, પણ અહીંયા જે આઈએનએસ અરિઘાતનો આપણે ઉલ્લેખ કરીએ છીએ તો આ કેવી છે મિત્રો? આ પરમાણુ ઉર્જાથી ચાલતી, પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરીન છે, પરમાણુ ઉર્જાથી સંચાલિત છે. વત્તા આ સબમરીન વિવિધ પ્રકારના હથિયારોથી દુશ્મનના જહાજો ઉપર અથવા દુશ્મનના બંદરો ઉપર, બરાબર, અથવા દુશ્મનના કોઈ દરિયાકાંઠા નજીકના શહેરો હોય એના ઉપર એટેક કરી શકે છે. દુશ્મનની સબમરીનનો પણ વિનાશ કરી શકે છે. તો આ જે છે એને વિવિધ પ્રકારના હથિયારોમાં એ પરમાણુ હુમલો કરવા માટેના હથિયારો પણ ધરાવી શકે છે. આ એની વિશેષતા છે. એટલે પરમાણુ અહીંયા બે એંગલમાં આવે છે. તેનું એન્જિન ડીઝલ કે ઇલેક્ટ્રિક એન્જિન કરતાં અહીંયા ધ્યાને શું રાખવાનું છે? પરમાણુ ઉર્જાથી ચાલિત છે. પરમાણુ ઉર્જા ન્યુક્લિયર રિએક્ટર છે દોસ્તો. આના એન્જિન તરીકે તેની ઉર્જાથી, મતલબ કે આ આખી 6000 ટન વજન ધરાવતી સબમરીન છે એ પાણીની અંદર સડસડાટ આગળ વધશે. એટલે ન્યુક્લિયર એન્જિન ધરાવતી, ન્યુક્લિયર ઉર્જાથી ચાલતી અને પરમાણુ મિસાઇલ વડે હુમલો કરવો હોય, ન્યુક્લિયર એટેક કરવા માટે પણ આઈએનએસ અરિઘાત છે એ સક્ષમ છે. ખાસ ધ્યાન રાખજો. એને બીજી વાત શું તો કે ભાઈ ભારતની આ સ્વદેશી સબમરીન છે. તો આ મુદ્દો આપણા માટે અગત્યનો છે, કારણ કે ભારત પાસે અત્યારના ધોરણે આઈએનએસ અરિહંત આ જ એકમાત્ર પરમાણુ ઉર્જાથી ચાલતી અને પરમાણુ ઉર્જા વડે એટેક કરી શકવા માટે સક્ષમ હોય એ પ્રકારની સબમરીન છે. ભૂતકાળના સમયમાં આપણે આઈએનએસ ચક્ર ધરાવતા હતા. આ આઈએનએસ ચક્ર છે ને એ પણ સબમરીન જ હતી. એ પણ પરમાણુ ઉર્જાથી જ ચાલતી સબમરીન હતી, પણ એ આપણી પોતાની નથી. આઈએનએસ ચક્ર રશિયાની સબમરીન હતી, જે 2022માં કરાર પૂરો થયેલ છે એટલે રશિયા પર જ જતી રહી છે. તો અત્યારના ધોરણે ભારત પાસે એક જ હતી. હવે એની અંદર એનો વધારો થાય છે અને આઈએનએસ અરિઘાત પણ એ ગ્રુપમાં સામેલ છે. આઈએનએસ અરિહંત બાદ બીજી એવી સબમરીન કે જે પાણીની અંદરથી બેલેસ્ટિક મિસાઇલ વડે હુમલો કરશે. બેલેસ્ટિક મિસાઇલ એટલે મિત્રો જે પાણીની અંદરથી કે જમીન ઉપરથી બહાર નીકળી ઊંચા આકાશમાં વાતાવરણને પણ પહેલે પાર જઈને પાછી કમબેક થશે અને બહુ જ મોટો જે ટાર્ગેટ હોય એને ડિસ્ટ્રોય કરે. તો એવી મિસાઇલ કે જે આકાશમાં વાતાવરણની પણ ખૂબ ઊંચાઈ સુધી જઈ અને પાછી કમબેક થાય છે, નીચે આવે છે, એનો ગતિપાથ પર્વલય જેવા આકારનો છે. પર્વલય આકાર, બરાબર. આવો પર્વલય જેવો આકાર જે ધરાવે, જેને શરૂઆતમાં ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે આપણે એને તાકાત આપવા માટે એન્જિનનો ઉપયોગ કરીએ. એટલે જનરલી અહીંયા રોકેટ એન્જિનનો ઉપયોગ થતો હોય, બરાબર. રોકેટ એન્જિનનો ઉપયોગ મિસાઇલમાં થાય, પણ એ ઊંચાઈ સુધી, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી નીચે પડે છે. તો આ નીચે પડવાનું આખું કામ છે એ ગુરુત્વાકર્ષણ બળના આધારે થાય, બરાબર. તો એકદમ ઇઝીલી એ ફોલ ડાઉન થાય છે. અને વિશાળ ટાર્ગેટ હોય મિત્રો, વિશાળ ટાર્ગેટ એટલે દુશ્મનનો કોઈ શહેર હોય, સૈનિકોનો કોઈ અડ્ડો હોય, કોઈ અગત્યનું બંદર હોય, તો એને ઝડપથી નાશ કરી શકે. આવી મિસાઇલ હોય એને બેલેસ્ટિક મિસાઇલ કહી શકાય. હવે આઈએનએસ અરિઘાત ચર્ચામાં છે. તમને પૂછાય કે ભાઈ આઈએનએસ અરિઘાત શું છે, અને ઓપ્શનમાં તમે ભાળો કે સબમરીન છે તો ઇઝીલી આવડી જશે. પણ સબમરીનમાં ધ્યાન રાખવાનું. તમને એમ પૂછે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન, તો ના પાડવાની. તમારે પરમાણુ સબમરીનને ધ્યાનમાં રાખવાનું. પરમાણુ સબમરીન એ કોન્સેપ્ટ ધ્યાન રાખવાનો. હવે આ 6000 ટન વજન ધરાવે છે, 111.6 મીટર જેટલી લંબાઈ ધરાવે છે,
11 મીટર જેટલીની પહોળાઈ ધરાવે છે. આવા બેઝિક ફેક્ટ્સ મારે તમને આપવાના છે, એ પણ તમે ખાસ ધ્યાન રાખો. સૌથી અગત્યનો મુદ્દો એ કે ભાઈ આ આઈએનએસ અરિઘાત છે એનું નિર્માણ કઈ જગ્યાએ કઈ કંપનીએ કર્યું છે. તો ભારત સરકારની જ વિશાખાપટ્ટનમ ખાતે આવેલી શિપ બિલ્ડિંગ સેન્ટર છે, ત્યાં તેની રચના કરવામાં આવી. તો આ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ, ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. આઈએનએસ અરિઘાતનું નિર્માણ કઈ જગ્યાએ થાય છે ભાઈ? વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ રાજ્યમાં. બરાબર, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં શિપ બિલ્ડિંગ સેન્ટર ખાતે. લંબાઈ કેટલી? 111.6 મીટર. હવે તમને એવું પણ થાય કે સર અમારે આ લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ આ બધું યાદ રાખવાનું. તો જુઓ મિત્રો, આ કરંટ અત્યારનું જ છે, તમારી પરીક્ષા 5-7 મહિનામાં આવી જવાની છે. તો આવા ફેક્ટ્સ વધુમાં વધુ કેટલા હોય? 5 કે 7 જ એવા મુદ્દાઓ બનશે કે જ્યાં તમારે આવા પ્રકારના ફેક્ટ્સને ધ્યાને રાખવા પડશે. એટલે તમે એમાં કોઈ રિસ્ક ના લેતા, તમે એને યાદ રાખી લેજો. એમાં બહુ વધારે ફેક્ટ્સ નથી અને આ અઘરા પણ નથી. તમે એને 5-7 વાર વાંચશો, લખશો તો એ ફિટ થઈ જશે મગજમાં. કારણ કે આ એંગલ ઉપર માનો કે વિધાનવાળા ક્વેશ્ચન ગયા તો તમે એને કેવી રીતે સોલ્વ કરી શકશો? એટલે તમે એમાં કોઈ પ્રકારનો રિસ્ક ના લ્યો, એને યાદ રાખો. લંબાઈ 111.6 મીટર, પહોળાઈ છે મિત્રો, પહોળાઈને બીમ કહેવાય. સબમરીનની પહોળાઈ હોય એને બીમ કહેવાય, 11 મીટર. અને ઊંડાઈ કેટલી? બરાબર, ઊંડાઈ કેટલી? તો ઊંડાઈ એટલે એનું તળિયું, એને અંગ્રેજીમાં ડ્રાફ્ટ કહેશું, એ છે 9.5 મીટર. તો આંકડા ઈઝી છે ભાઈ. 111.6 મીટરની લંબાઈ છે, 11 મીટરની પહોળાઈ છે અને 9.5 મીટરની એની ઊંડાઈ છે. વજન છે 6000 ટન. તો આ પણ આઈએમપી છે, ધ્યાન રાખવું પડે. હવે આનું એન્જિન મેં તમને કીધું કે એન્જિનની જગ્યાએ શું હોય છે? ન્યુક્લિયર રિએક્ટર. તો ન્યુક્લિયર રિએક્ટર PWR પ્રકારનું, પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર. એ જે પ્રેશરાઇઝ વોટર રિએક્ટર છે એ એને તાકાત આપશે. આની ઝડપ કેટલી મિત્રો? તો જુઓ, કોઈ પણ સબમરીન પાણીની અંદર હોય ને ત્યારે જ મેક્સિમમ સ્પીડ ઉપર કામ કરે. સપાટી ઉપર આવે ત્યારે એની સ્પીડ ઘટી જાય. બરાબર, એટલે સબમરીન એવા કોન્સેપ્ટથી જ બનેલી હોય છે. તો સમુદ્રની સપાટી ઉપર 12 થી 15 નોટ્સ, બરાબર, એટલે કે 22 થી 28 કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ થાય. પણ એ જ સબમરીન સબમર્જ થાય, પાણીની અંદર ડૂબે ત્યારે એની ઝડપ જુઓ તમે, આનાથી ડબલ થઈ જાય, 24 નોટ જેટલો આપણને એ આંકડો મળે છે. તો ચાલો, આ બધા ફેક્ટ્સ ધ્યાનમાં રાખ્યા. હવે ભારતની પાસે જે પરમાણુ સબમરીન છે ને, જે મેં તમને હમણાં વાત કરી, આઈએનએસ અરિઘાત તો હવે એડ થઈ. પહેલા કઈ હતી? આઈએનએસ અરિહંત. તો અત્યારના ધોરણે આપણી પાસે 2 થઈ. આ બંને સબમરીન છે ને, જે વિશેષ પ્રકારની મિસાઇલનું વહન કરે છે, જે મિસાઇલ વડે દુશ્મન ઉપર હુમલો કરી શકવા સક્ષમ છે, એ મિસાઇલ છે ને, જો અહીંયા નામ લખ્યા છે K4 અને K15. તો તમારી એક્ઝામમાં K4, K15 આના ઉપર સેપરેટ સવાલ આવી શકે. K4 અને K15 છે ને, આ બંને મેં હમણાં તમને જે સમજાવ્યું ને એ રીતે બેલેસ્ટિક મિસાઇલ્સ છે. પણ કોના દ્વારા લોન્ચ થાય? તો કે આ બેલેસ્ટિક મિસાઇલ જમીન ઉપરથી નહીં, પાણીની અંદરથી સબમરીન દ્વારા લોન્ચ થાય. તો સબમરીન દ્વારા લોન્ચ થાય તો હું એને શું કહી શકું? આવું કંઈક કહી શકું, સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ, એટલે SLBM આવું હું કહી શકું, સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ. K4 છે એની રેન્જ વધારે છે, એટલે ખૂબ દૂરના અંતર સુધી એટેક કરી શકે. K4 છે 3500 કિલોમીટરની પ્રહાર ક્ષમતા રેન્જ ધરાવે છે, 3500 કિલોમીટર. જ્યારે હું K15ની વાત કરું તો એ 750 કિલોમીટર, 750 કિલોમીટરનું અંતર કાપે. મતલબ કે માનો કે આપણી સબમરીન અહીંયા છે, બરાબર, આઈએનએસ અરિઘાત પાણીની અંદર, માનો કે આ બધું પાણી છે, ઓકે. તો આ પાણીની અંદર રહેલી આઈએનએસ અરિઘાત ઉપરથી મારે K4 લોન્ચ કરવી હોય તો K4 લોન્ચ સરસ રીતે થશે. અને બીજું શું થશે એ પણ હું તમને સમજાવી દઉં. આ K4 છે ને, અહીંયાથી લોન્ચ થઈ અને આ અંતર સુધી એટેક કરશે. તો આ અંતર કેટલું થાય? તો K4ની તમે વાત કરતા હો તો આ અંતર છે ને દોસ્તો, આ 3500 કિલોમીટર સુધીનું અંતર થાય. એવી જ રીતે મારે લોન્ચ કરવી હોય તો K15 આટલા વિસ્તાર ઉપર એટેક કરશે. તો આ અંતર કેટલું થશે? 750 કિલોમીટર. તો આ રીતે પર્વલય આકારે એ શું કરશે? એટેક કરશે. ઓકે, તો આ બધી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ.
તો તમને લોકોને જો આ એક જ ટોપિકમાં બીજા 2-3 ક્વેશ્ચન પણ ક્લિયર થાય છે. K4, K15. હવે જો આ 4 અને 12 મેં અહીંયા જે આગળ લગાડ્યા છે તો એક સાથે 4 મિસાઇલનું વહન કરશે. કેવી? K4ની. અથવા 12 મિસાઇલનું વહન કરશે. એક સાથે 12 મિસાઇલ સબમરીન ઉપર તૈનાત હશે. કેવા પ્રકારની? K15 પ્રકારની. હવે બીજું એક ફેક્ટ હું તમને આપું. આ K15 છે ને એનું બીજું પણ એક નામ છે મિત્રો, સાગરિકા. સાગરિકા એટલે આ જે K વર્ગની મિસાઇલ છે ને, ખાસ શબ્દો મારા સમજજો. જો આ K4 બરાબર, K15, ભવિષ્યમાં K5 અને K6 એ પણ તૈયાર થશે જ. આ બધી જ જે છે K સિરીઝ અને આપણે K મિસાઇલ્સ તરીકે ઓળખતા હોઈએ. આ K એટલે કોણ? ડૉક્ટર કલામ. ડૉક્ટર કલામના નામ ઉપરથી આપણે એને K તરીકે ઓળખીએ. તો આ K મિસાઇલ્સ કેવી છે? તો જો ધ્યાનથી, K મિસાઇલ છે ને એ બેલેસ્ટિક મિસાઇલનો વર્ગ છે. ઓકે, પણ હજુય તેમાં થોડીક સ્પષ્ટતા કરો. બેલેસ્ટિક મિસાઇલ પણ કોણ લોન્ચ કરે છે? તો કે ભાઈ સબમરીન. તો સબમરીન લોન્ચ્ડ બેલેસ્ટિક મિસાઇલ એટલે કેવી મિસાઇલ? તો કે K મિસાઇલ. બરાબર. તો K મિસાઇલનો વર્ગ છે એને મારે ટૂંકમાં લખવું હોય તો આ દરેકનો એક એક અક્ષર પકડું તો સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ. તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. તો INS અરિઘાત જે ભારતીય નૌસેનામાં સામેલ થવા જઈ રહી છે, અગત્યની પરમાણુ સબમરીન. આ પ્રકારની સ્વદેશી હોય એવી બીજી સબમરીન, પ્લસ વિશાખાપટ્ટનમની શિપ બિલ્ડિંગ સેન્ટર ખાતેનું નિર્માણ. બાકીના ભૌતિક પેરામીટર્સ મેં તમને લખાવ્યા એ, અને K વર્ગની મિસાઇલ્સ એની સાથે એટેચ છે. આટલા ફેક્ટ તમારે અચૂકપણે ધ્યાનમાં રાખવાના છે. ચાલો, તો આ બીજો મુદ્દો ક્લિયર થાય છે. ત્યારબાદ આપણે 8.3માં અનાજ ATM એ જઈએ. ATM એટલે મિત્રો ઓટોમેટેડ ટેલર મશીન થાય. ATMનું પૂરું નામ પણ પરીક્ષા માટે આપણા માટે ઉપયોગી. બરાબર. ATM જ્યારે બોલીએ એટલે કંઈક આવો મિનિંગ નીકળે, ઓટોમેટેડ ટેલર મશીન. ઘણા બધા વિદ્યાર્થીઓને એમ થાય કે આ મશીન નથી પણ મની છે, કારણ કે આપણે ATMમાંથી પૈસા કાઢવા જતા હોઈએ. ઓકે ને? તો ઓટોમેટેડ ટેલર મશીન આ ATMનું પૂરું નામ થાય. તો સામાન્ય રીતે ATM એટલે એવું મશીન કે જ્યાં જઈ તમે તમારી ચોક્કસ ID આપો, એના આધારે તમારા એકાઉન્ટ સાથે સંલગ્ન માહિતીઓના આધારે ડિજિટલ વેમાં તમને ત્યાંથી વસ્તુઓ મળવા પાત્ર થાય. હવે તમે પૈસાના ATM જાઓ છો તો પૈસા મળે છે. ભૂતકાળમાં અમુક જગ્યાએ દૂધના ATM પણ મૂકેલા. એવી જ રીતે અમુક ઇન્ટરનેશનલ જે કોક બ્રાન્ડ્સ હોય, જેમ કે કોકાકોલા, પેપ્સી, એના પણ ATM હોય કે જેમાં તમે એની ચોક્કસ રકમ કિંમત નાખો એટલે એ તમને કોક ATM મતલબ પેપ્સી કોલા કે XYZ એની પ્રોડક્ટ છે એ આપે. તો અહીંયા આપણે શું ધ્યાન રાખવાનું છે? અનાજનું ATM ધ્યાનમાં રાખવાનું છે. તો અનાજનું આ ATM છે મિત્રો. બરાબર. ભૂતકાળમાં પણ આવો એક પ્રયોગ ગુરુગ્રામમાં હરિયાણામાં ચાલુ થયો હતો. બરાબર. પણ હવે અહીંયા સંપૂર્ણપણે 24/7 રાત દિવસ કામ કરે એ પ્રકારનું 2024માં આપણી સામે જે સ્થળ આવે છે એ છે ઓડિશાનું ભુવનેશ્વર નજીક મંચેશ્વર નામની જગ્યા, કે જ્યાં અનઆપૂર્તિ ATM, બરાબર, ગ્રેન ATM 24 કલાક કોઈ પણ દિવસની રજા, જાહેર રજા, કોઈ પણ દિવસના રજા વગરનું એ કામ કરશે. શરત એટલી છે કે આની ચોકીદારી સારી રીતે કરવી પડે. નહીતર શું થાય કે જેમ આપણે જોઈએ છીએ ઘણીવાર લોકો ATM મશીનને ઉઠાવી જાય છે, ATM મશીનને ઢસડી જાય છે. એવી જ રીતે અનાજનું ATM હોય તો એને પણ લોકો લઈ જઈ શકે, એટલે ચોરી પણ થઈ શકે. તમારે એને ધ્યાન રાખવી પડે. પ્લસ આ મશીનની અંદર તમે જે અનાજ સાચવો છો તો એ અનાજને ભેજ ન લાગે એ ધ્યાન રાખવું પડે. અનાજ ઉંદર સહિતના નાના મોટા પ્રાણીઓ છે એ ખાઈ ન જાય, ખરાબ ન થઈ જાય, બગડી ન જાય, એ પણ ધ્યાને રાખવું પડે. એટલે આ બધા મુદ્દાઓ તમારે એના સાથે જોડાયેલા છે અને ધ્યાનમાં રાખવાના. કોઈ પણ રેશન કાર્ડ ધારક, જરૂરી નથી કે ભાઈ ઓડિશાનો જ હોય, ભારત આખાનો કોઈ પણ જગ્યાનો ATM રેશન કાર્ડ ધારક હોય એ આવી અને 50 કિલો સુધીનું અનાજ આ મશીનમાંથી મેળવી શકશે. તો અહીંયા ઓડિશા છે ને એ તમારા માટે અગત્યનો ટોપિક થાય, આને ધ્યાન રાખજો. અને અનઆપૂર્તિ ATMના નામથી પણ આપણે ઓળખીએ છીએ. ચાલો, ત્યારબાદ 8.4માં ભારત અને મલેશિયાની વાયુસેના વચ્ચે આયોજિત થયેલી ઉદારા શક્તિ નામની કવાયત વિશે કેટલીક વાત આપણે કરીએ. જો દોસ્તો,
પરીક્ષાઓમાં એક્સરસાઇઝ વિશેના સવાલો આવે જ છે. કયા દેશોની વચ્ચે આર્મી, નેવી કે એરફોર્સ એમાંથી કઈ વિંગ હતી અને કયા દેશમાં આ ઘટના ઘટી, આ પ્રકારના સવાલો પૂછાય છે. તો હવે અહીંયા આપણો ટોપિક શું છે? ઉદારા શક્તિ. ઉદારા શક્તિ પેપરમાં ઉદારા શક્તિ આપે કે ઉદાર શક્તિ, બેમાંથી કોઈ પણ વર્ડ આપે, ઉચ્ચારણનો નાનો મોટો ભેદ રહેશે. તો ઉદારા શક્તિ શું છે? તો કે ભાઈ એ વાયુસેનાની કવાયત છે. વાયુસેના એટલે એરફોર્સ, જોઈન્ટ એરફોર્સ એક્સરસાઇઝ છે. કોની કોની વચ્ચે? તો કે ભાઈ એક તો આપણો દેશ ભારત અને બીજો દેશ છે મલેશિયા. મલેશિયાની રાજધાની શું છે? કુઆલાલંપુર. બરાબર. આ ભારત અને મલેશિયા બંનેની વચ્ચે આ કવાયત થાય. મલેશિયા છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, એની એરફોર્સને રોયલ મલેશિયન એરફોર્સ આવા નામથી ઓળખવામાં આવે. તમને એવું પણ થાય કે સર આવી રીતે કહેવાની જગ્યાએ ખાલી મલેશિયા કહી દો, શું વાંધો છે? પણ ધ્યાન આપો, ઘણીવાર પેપરમાં ઓપ્શન રોયલ મલેશિયન એરફોર્સ આપીને એ લોકો ઊભા રહે, તો એમાં તમારું ધ્યાન પહેલાં મલેશિયા ઉપર ન જાય, રોયલ ઉપર જાય. તમે એમ કહો કે નહીં મેં તો મલેશિયા જ વાંચ્યું છે. એટલે આ પ્રકારના ઘટનાઓ, આ પ્રકારના સવાલો, આ પ્રકારના તિકડમ છે એ પેપરમાં જોવા પણ મળેલા જ છે. એટલે રોયલ મલેશિયન એરફોર્સ ધ્યાનમાં રાખવું. આયોજન ક્યાં થયું? ભારતમાં નથી થયું, આ ધ્યાનમાં રાખવું, મલેશિયામાં થયું. મલેશિયાના કુવાતન નામની જગ્યા છે ત્યાં થયું. હવે ભારતીય વાયુસેના અને મલેશિયાની વાયુસેના બંને સુખોઈ 30 જે રશિયન પ્રોડક્ટ છે, સુપર સોનિક વેમાં કામ કરતું ફાઇટર જેટ, એટલે કે જે લડાઈ માટેનું મલ્ટી રોલ ફાઇટર જેટ છે સુખોઈ Su-30MK, આનો ઉપયોગ બંનેની વાયુસેના દ્વારા થાય છે. તો એને અહીંયા ખૂબ સારી રીતે ભાગ લીધો. તો ઉદારા શક્તિના આટલા ફેક્ટ ધ્યાન રાખો. હવે જુઓ, જ્યારે વાત આપણે ભારત અને મલેશિયા વચ્ચેના કવાયતોની કરીએ તો છેલ્લે કેટલાક સમયમાં, આ વર્ષ અને ગત વર્ષના એન્ડિંગમાં, બંનેની આર્મી વચ્ચે એરફોર્સ, નૌસેના ત્રણેય પાખમાં કવાયતો હાથ ધરવામાં આવી છે. દાખલા તરીકે વાયુસેના ઉદારા શક્તિ તો હમણાં જ આપણે વાત કરી, મલેશિયામાં 2024માં જ આયોજિત થઈ. તો આ તમારા માટે પરીક્ષાનો નજીકનો સવાલ થાય. પણ આ જ વર્ષે 2024માં જ ભારત અને મલેશિયાની નેવી સાથે મળીને સમુદ્ર લક્ષ્મણ નામની કવાયત પણ એમણે હાથ ધરી. તો આ સવાલ પણ આપણા માટે અગત્યનો થઈ જાય. બંને દેશ વચ્ચે સમુદ્ર લક્ષ્મણ નામની કવાયત ભારતમાં વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત થઈ હતી. અને એવી જ રીતે ખૂબ જ ફેમસ છે બંનેની આર્મી વચ્ચેની કવાયત, જેને આપણે હરિમાઉ શક્તિના નામથી ઓળખીએ છીએ, જે ગત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતના મેઘાલયમાં ઉમરોઈ ખાતે, મેં તમને અગાઉ પણ આ વસ્તુ ભણાવેલી છે કે મેઘાલયનું ઉમરોઈ જગ્યા છે ને, એ કવાયતો માટેનું ખૂબ જ જાણીતું હિલી એરિયામાં આવેલું એક પ્લેસ છે, જંગલોથી ઘેરાયેલું છે. અને એ આખો એરિયા એવો છે કે જ્યાં તમને વિવિધ પ્રકારના જિયોગ્રાફિકલ ટાસ્ક મળી શકે. એટલા માટે ઉમરોઈ છે એ અગત્યનું પ્લેસ થાય, મેઘાલયમાં આવ્યું. તો કહેવાનો ભાવાર્થ એમ કે ભાઈ જો અત્યારે કરંટમાં ઉદારા શક્તિ ધ્યાનમાં રાખીએ એટલું જ કાફી નથી. ઉદારા શક્તિની સાથે એની જ સાથે સંકળાયેલા આ જ વર્ષના નિયર બાય કરંટને પણ આપણે કવર કર્યું, સમુદ્ર લક્ષ્મણ અને હરિમાઉ શક્તિ. ચાલો, આજનો આપણો છેલ્લો ટોપિક આજના લેક્ચરનો, અને એ છે DRDO દ્વારા વિકસિત કરવામાં આવેલો એક ગ્લાઇડ બોમ્બ. બરાબર, ગ્લાઇડ બોમ્બ જે તમે જોઈ શકો છો, એને વિંગ્સ છે, પાંખોવાળો બોમ્બ છે, ગ્લાઇડ બોમ્બ. અહીંયા એનું નામ પણ લખેલું છે ગૌરવ. તો પરીક્ષામાં પૂછાય કે ભાઈ DRDOએ તાજેતરમાં ગૌરવનું પરીક્ષણ કર્યું હતું, તો આ ગૌરવ શું છે? તમને ઓપ્શનમાં એમ આપે કે ડ્રોન છે, તમને ઓપ્શનમાં આપે કે મિસાઇલ છે, તમને ઓપ્શનમાં આપે કે ભાઈ પાણીની અંદર દોડતી મિસાઇલ, જેને આપણે ટોર્પેડો કહેતા હોઈએ, તો ટોર્પેડો છે. તો આપણો જવાબ આવો એકેય નથી. આપણો જવાબ છે એ બોમ્બ છે. કેવો બોમ્બ છે? ગ્લાઇડ બોમ્બ. હવે હું તમને સમજાવું કે બોમ્બ જે છે ને દોસ્તો, એ કેવું હોય કે ભાઈ એમાં ભયંકર માત્રામાં વિસ્ફોટક પદાર્થ છે એ ભરવામાં આવ્યું હોય, અને એને વાયુસેનાના કાં તો હેલિકોપ્ટર અથવા તો અતિશય ઝડપથી ભાગતા ફાઇટર જેટ હોય એની મદદથી એક જગ્યાએથી ઊંચકી ખૂબ દૂરના બીજા દેશના દુશ્મનના એરિયાના ઉપરથી એને છોડવામાં આવતો હોય. તો હવે ઘટના શું થાય ખાસ જોજો. આપણે જે બોમ્બ તૈયાર કરીએ છીએ એનું વજન ખૂબ વધારે હોય. જેમ કે આ ગૌરવ છે ને, ગૌરવનું જ વજન 1000 kg છે. 1000 kg વજનના વર્ગમાં આવતો આ બોમ્બ છે. તો હવે આને માત્ર આપણે બોમ્બ કહી શકતા હતા, એની જગ્યાએ મેં શબ્દ વાપર્યો છે ગ્લાઇડ બોમ્બ.
ગ્લાઇડ બોમ્બ શબ્દ કેમ વાપરીએ? તો કે જ્યારે આપણું ફાઇટર એરક્રાફ્ટ દાખલા તરીકે સુખોઈ 30 MKI છે, બરાબર, તો એને ચોક્કસ અમુક ઊંચાઈ ઉપરથી, અમુક કિલોમીટર્સની ઊંચાઈ ઉપરથી કોઈ દેશની જમીન ઉપર, લેન્ડ ઉપર, સરફેસને ટાર્ગેટ કરી અને એને ડ્રોપ કરે છે, ત્યારે શું થાય મિત્રો? અતિશય ઝડપથી આ ડ્રોપ થયેલી વસ્તુ વાતાવરણના ઘસારાને લીધે, વાતાવરણની હલનચલનને લીધે, વાયુના પ્રવાહને લીધે, પવનની દિશાને લીધે આ બોમ્બ સરકતો સરકતો બીજી કોઈ જગ્યાએ જાય. બની એવું પણ શકે કે જે દેશની સાથે તમારે બિચારે કંઈ માથાકૂટ નથી ને એનો આ બોમ્બ વહીવટ કરી નાખે. એટલે તમારો બોમ્બ શું કરવો જોઈએ કે વાતાવરણમાં નીચે પટકાય છે ત્યારે વાયુના ઘસારાને લીધે પોતાનું જે સ્થાન આમ બદલાતું રહે છે એને એ રીએડજસ્ટ કરતું એન્જિન એની અંદર રાખવામાં આવે. એટલે આ બોમ્બ છે ને એ ઇઝી વેમાં ગ્લાઇડ થાય છે. ગ્લાઇડ થવું એટલે સરકવું છે, ધીમે 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 સરકશે અને ચોક્કસ પોતાનું જે પૂર્વ નિર્ધારિત લક્ષ્યાંક ડેસ્ટિનેશન છે એની ઉપર જ તે પડશે. કારણ કે એરક્રાફ્ટ છોડીને જતું રહેશે તો એ બીજા દેશમાં પડે તો કારણ વગરની બીજી લડાઈ આપણે લડવી પડે. એટલે એવું નુકસાન આપણે કરી શકીએ નહીં. તો હવે જો આમાંથી શું સવાલ પૂછાય તો એ મેં તમને કીધું. ગૌરવ વિશે સવાલ આવે તો ગૌરવનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો. DRDO એટલે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની હથિયાર ટેકનોલોજીને વિકસિત કરે છે. એક અંદાજ પ્રમાણે DRDO છે એ આપણા દેશની ડિફેન્સ ફિલ્ડના 55% ટેકનોલોજીની જરૂરિયાતો પૂરી પાડતી સંસ્થા છે. આ DRDOની રચના 1 જાન્યુઆરી 1958ના દિવસે થઈ હતી. અત્યારના સમયે DRDO છે એ ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળ, ડિફેન્સ મિનિસ્ટ્રી હેઠળ કામ કરતી સંસ્થા છે. માનનીય રાજનાથસિંહજી છે એ અત્યારે આપણા દેશના રક્ષા મંત્રી તરીકે કામ કરે છે. DRDOના વર્તમાન વડા જે છે મિત્રો એ છે ડૉક્ટર સમીર વી કામત. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સમીર કામત છે એ DRDOના 14મા ચેરમેન છે, બરાબર, 14મા ચેરમેન. DRDOના સૌથી પહેલા જે ચેરમેન બન્યા, બરાબર, એ હતા દૌલતસિંહ કોઠારી, બરાબર, દૌલતસિંહ કોઠારી એટલે DS કોઠારીના નામથી એમને ઓળખવામાં આવતા. ડૉક્ટર APJ કલામનું પણ તમે નામ સાંભળ્યું હશે. એ DRDOના 7મા વડા હતા, બરાબર, 1992 થી 1999 દરમિયાન, જેને આપણે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા પણ કહેતા હોઈએ. ઓકે, તો એ બધા ફેક્ટ. હવે આપણે આ પોઈન્ટ ઉપર આવીએ. DRDOનું ગૌરવ છે એ શું છે ભાઈ? તો કે લોંગ રેન્જ. જો આ શબ્દ ખાસ ધ્યાન રાખવો, જે લોકો સ્પેશિયલી 1-2 જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓની તૈયારી કરે છે એમણે ખાલી બોમ્બ શબ્દથી સંતોષ નથી માનવાનો, બોમ્બથી સંતોષ નથી માનવાનો, ખાલી ગ્લાઇડ બોમ્બથી પણ સંતોષ નથી માનવાનો. એણે આ શબ્દ પ્રિસાઇઝ પકડવાનો છે. લોંગ રેન્જ. લોંગ રેન્જનો મતલબ થશે 100 કિલોમીટરના વિસ્તાર સુધીમાં ગ્લાઇડ થઈ શકે. મતલબ તમારું ડેસ્ટિનેશન 100 કિલોમીટર દૂર છે ને તોય તમે ઉપરથી જ્યારે બોમ્બને છોડો છો તો એ પોતે ત્યાં મિસાઇલની માફક જશે અને પડશે. 100 કિલોમીટરની રેન્જમાં એ કામ કરશે. આ વાત તમારે ધ્યાનમાં રાખવાનું. અને હવે આ બાબત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી કેમ થઈ જાય છે? તો કે ભાઈ એનું પરીક્ષણ થયું. પરીક્ષણ થયું એ મોટી વાત છે, પણ એનાથી મોટી વાત એ છે કે આ સૌપ્રથમ પરીક્ષણ થયું. પહેલી વાર જ્યારે કોઈ નવી ટેકનોલોજી આપણા દેશમાં ટેસ્ટ થાય છે પહેલી વાર, ત્યારે તમારે સમજવાનું કે આ બાબત પરીક્ષામાં એકદમ ધ્યાને રાખવા જેવી બાબત છે. મેડન ટેસ્ટ, પહેલો પ્રયત્ન, પહેલું પરીક્ષણ, અને એમાંય પાછું સફળ થયું. સફળ થાય એટલે સમગ્ર દેશના અગત્યના છાપા, ટીવી, મીડિયા, સોશિયલ મીડિયા બધી જ જગ્યાએ એ ચર્ચાનું કેન્દ્ર બિંદુ બને દોસ્તો. એટલે પરીક્ષણ થાય એ અગત્યની વાત, પણ સૌથી પહેલું પરીક્ષણ થાય એ તો એનાથી પણ અગત્યની વાત થઈ જાય. એટલે એમાં શું ધ્યાન રાખશું કે આનું સૌપ્રથમ પરીક્ષણ મેડન ફ્લાઇટ ટેસ્ટ, આ ખૂબ ઉપયોગી. અને હવે બીજી વાત, આ ટેસ્ટ થયો કઈ જગ્યાએ થયો? ઓડિશા ખાતે થયો. ઓડિશાના દરિયા કિનારા નજીકના ઓફશોર એરિયાઓમાં આનો ટેસ્ટ કરવામાં આવ્યો. ઓડિશા ખાતે તમને ખ્યાલ હોવો જોઈએ ડૉક્ટર કલામ દ્વીપ આવેલો છે, બરાબર. ઓડિશા બંગાળની ખાડી કિનારે આવેલું એક અગત્યનું રાજ્ય. તો ડૉક્ટર કલામ દ્વીપ, કલામ આઇલેન્ડ, બરાબર, કલામ આઇલેન્ડ, જેને ભૂતકાળમાં આપણે વ્હીલર આઇલેન્ડના નામથી ઓળખતા
હતા. વ્હીલર આઇલેન્ડનું નવું નામ શું છે? કલામ આઇલેન્ડ. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. વ્હીલર દ્વીપ, વ્હીલર આઇલેન્ડ ઓડિશામાં છે. નવું નામ કલામ આઇલેન્ડ ઓડિશામાં છે. તો આ ફેક્ટ ધ્યાન રાખો. હજુ જુઓ, લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ ગૌરવ, આટલી તો વાત થઈ ગઈ, પણ મારે તમને હજી આનાથી આગળ વાત કહેવાની છે. ઓડિશામાં પરીક્ષણ થયું, વેલ એન્ડ ડન. સૌથી પહેલું પરીક્ષણ કોના દ્વારા થયું? સુખોઈ 30 MKI ફાઇટર એરક્રાફ્ટ. તો આ પણ આપણા માટે પ્રશ્નનો જવાબ બની જાય. વિધાનવાળા સવાલ આવે, તમને એમ પૂછે કે ભાઈ ગૌરવ 1000 kg વર્ગનો ગ્લાઇડ બોમ્બ છે, તો એનું પહેલું પરીક્ષણ થયું ઓડિશા ખાતે થયું. ત્રીજું વિધાન તમને એવું આપી દે કે ભાઈ એ જે છે એ HAL તેજસ દ્વારા એને ડ્રોપ કરવામાં આવ્યો. તો તેજસ દ્વારા નહીં, કોના દ્વારા? સુખોઈ 30 MKI દ્વારા ડ્રોપ કરવામાં આવ્યો. આ 1000 kg વર્ગનો છે, આ ધ્યાન રાખજો. અને એની રેન્જ મેં તમને કીધી, ભલે આ સ્લાઇડમાં નથી લખી, તમે લોકો નોંધી નાખજો, 100 કિલોમીટર. બીજી ખાસ વાત શું યાદ રાખશું? આ બોમ્બ છે વિંગ બોમ્બ છે, એટલે કે પાંખ ધરાવતો છે. આ ધ્યાન રાખવું પડશે. વિંગ બોમ્બ છે એટલે આને વિંગ્સ છે આવું પણ આપે, બરાબર? પાંખ સહિતનો છે, પાંખ રહિતનો નથી, એ મુદ્દો ધ્યાન રાખજો. સ્વદેશી રીતે વિકસાવેલો છે. સ્વદેશી રીતે વિકસાવ્યું, DRDO વિકસાવ્યું. DRDOની કઈ શાખા? તો કે ભાઈ તેલંગાણાનું રાજધાની કેપિટલ હૈદરાબાદ ખાતે સંસ્થા આવેલી છે, રિસર્ચ સેન્ટર ઇમરત. બરાબર, રિસર્ચ સેન્ટર ઇમરત એટલે RCI. DRDOની એક શાખા તેલંગાણાના કેપિટલ હૈદરાબાદમાં આવેલી છે, જેનું નામ છે રિસર્ચ સેન્ટર ઇમરત. તો રિસર્ચ સેન્ટર ઇમરત દ્વારા આ બોમ્બ વિકસાવવામાં આવ્યો છે. હવે જુઓ, જેમ આ ગૌરવ છે મિત્રો, બરાબર, ગ્લાઇડ બોમ્બ ગૌરવ 1000 kg વર્ગમાં અને 100 કિલોમીટરની રેન્જમાં, એવી જ રીતે પાંખ વગરનો DRDO એક નવો ગ્લાઇડ બોમ્બ ડેવલપ કરવાના દોરમાં જ છે. નજીકના ટાઈમમાં એનું પણ પરીક્ષણ થશે. એને નામ આપવામાં આવ્યું છે ગૌતમ. બરાબર, આ ગૌતમ છે એ આનાથી ઓલમોસ્ટ અડધું વજન ધરાવશે, 550 kg, પણ એની રેન્જ હશે માત્ર 30 કિલોમીટર. તો આ બાબત ધ્યાનમાં રાખો. ગૌરવ અને ગૌતમ આ ગ્લાઇડ બોમ્બ્સના ઉદાહરણ છે. અત્યારે ગૌરવનું ટેસ્ટ થયું છે એટલે એ ચર્ચામાં છે. ભવિષ્યમાં ગૌતમનું થશે ત્યારે એ ચર્ચામાં રહેશે. આને પાંખો છે, આ પાંખ વગરનો છે. બરાબર, એટલે ગૌરવ છે એ પાંખ વાળો બોમ્બ છે, ગૌતમ નોન વિંગ્ડ બોમ્બ છે. તો આટલા ફેક્ટ્સ દોસ્તો તમે લોકો દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનમાં રાખો. તો આપણે આ 8મા લેક્ચરના 5 ટોપિક ભણ્યા અને એકદમ ટુ ધી પોઈન્ટ એક્ઝામમાં પૂછી શકાય એવી વિગતો મેં તમને રજૂ કરી. દોસ્તો આ લેક્ચરને અચૂકપણે લાઈક કરો અને તમારા મિત્રો સાથે અચૂકપણે શેર કરો. અને આ લેક્ચર જોયા બાદ તમને શું નવું જાણવા મળે છે, બરાબર, તમને કેટલું નવું ગાઈડન્સ મળે છે, એ અચૂકપણે અમને જણાવો. થેન્ક યુ. વહેલી તકે નવા લેક્ચર સાથે મળીએ. જય હિન્દ.